નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશાયુક્ત કોડીન સાથે એક આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.પી. ગામેતી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજેશ તુકારામ તથા હેડ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓને એનડીપીએસ અંગે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસ થઈ સિલ્વરનગર 4 રસ્તા તરફ જવાના રોડ ઉપર જાહેરમાં રેડ કરી આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ શરીફ શેખ ઉંમર વર્ષ 23 બેડ રહે બિલ્ડિંગ નંબર A113 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત મૂળ ગામ શિંદખેડા તાલુકો શિંદખેડા જિલ્લો ધુલિયા મહારાષ્ટ્ર નાઓને વગર પાસ પરમિટની કોડીન ફોસ્ફેટ એન્ડ ट्रिप्रोलाइडिन हाइड्रोक्लोराइड कफ लिक्टस 100 ml कोनेक्स्ट 10 सिरपनी बोटल नंग 134 ની કુલ કિંમત રૂપિયા 13,333 ગણી તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત રૂપિયા આશરે 25,000 તથા એક એક્સેસ મોપેડ જેની કિંમત રૂપિયા 25,000 મળી કુલ કિંમત રૂપિયા 63,333 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા નશાયુક્ત કોડીનો જથ્થો આપનાર એક અજાણ્યો ઈસમ જેનું નામ ઠામ જણાઈ આવેલ ન હોય તેને વોન્ટેડ જાહેર કરેલ છે। તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે।